દર વર્ષે સમાચારમાં એવું આવે કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. આ વર્ષે ફાલ ઓછો થશે. અને પછી જે બજારમાં ધડાધડ કેરીઓ આવે, મોબાઈલની દુકાનવાળા અને ગેરેજ વાળા છેલ્લે કેરીઓ વેચતા હોય. આમાં તો હું છે એ કઈ હળ હુજતી નથી. પત્નીએ કીધું તું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ. પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું જ દેખાય. સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. આ વ્યક્તિ જ્યારે વોટર પાર્કમાં નાતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. પેલા આપણી મમ્મીઓ એમ કહેતી કે આ પેપ્સી તો ગટરના પાણીથી બને છે, એ નો ખવાય, અને આપણે એ માનતાય. હવે અત્યારની પ્રજા તો કોઈના બાપનું માને એમ નથી. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી ન જવા દો. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે, પણ પાછી સીસીટીવી નહીં સુરક્ષા દેવી પડે. એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. આજ સુધી ખબર ન પડી કે આ સાધનનો ઉપયોગ ક્યાં થાય. તમને ખબર હોય તો કયો. એ સંપા, મંજુ, જમકુ ને હંસા, જરાક આમાંથી જોવો જી. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટર થી શાક બાફી નાખી. તો મિત્રો, હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે. જો આવું કરવા વાળા માણસોને વાંચતા જ આવડતું હોય તો એ અંગૂઠા શેના લગાવત? ભાઈબંધ મિત્રોનું ગ્રુપ હોય ને, એમાં એકાદો તો એવો લખણ ખોટો હોય જ, જેને લીધે આખા ગ્રુપને હેરાન થવું પડે. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેન્યા પેન્ટ ભીના થઈ જતા, અને અત્યારની પ્રજા ચંપલની સામે પાણકા ઉપાડે. મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે તો 2 હાથે મારો, તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો, અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. આ દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. મારા મોઢામાં તો થોડુંક પાણી આવી ગયું એટલે વિચાર કર્યો કે તમારા મોઢામાં લઈ આવું. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, એમ મન હોય ને તો ઘરના બાથરૂમ માંથી ગોવાઈ જવાય. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે? હવે માં તો માં છે. મોબાઈલ 98% ચાર્જ છે, તોય માં હજી ચાર્જર લગાવે છે. આ છે લગ્ન પહેલાનો ફોટો, અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. આપણા ગુજરાતના 90% પુરુષો એની પત્ની સામે એટલે નથી બોલી શકતા કારણ કે એના મોઢામાં માવો ભર્યો હોય. આપણે અલગ અલગ પાપાની પરીઓને જોઈ છે. અમુક ડેલા તોડી નાખે, થાંભલારે ભટકાડે, કોઈ માણાને ટાટિયા વગરના કરી નાખે. પણ આ એક પાપાની પરીનો અદ્ભુત કિસ્સો સામે આવ્યો. એને હાથીયારે ભટકાડી અને હાથીનો દાંત તોડી નાખ્યો, અને અત્યારે બધોય હાથી સમાજ ફૂલ ભયમાં છે. લગ્નમાં દાળ તડકા રાખી હતી અને રસોઈ સમજો કે દાળ ભડકા. પછી તો આમ જ થાય ને. ક્યારેક કર્મોનું ફળ તાત્કાલિક મળતું હોય. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. છોકરા એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ
એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. રાજકોટમાં રહેતા એના પપ્પાને વિદેશ રહેતા એના છોકરાએ ફોન કર્યો કે પપ્પા હમણાં હીટવેવ છે, બપોરે 1 થી 4 બહાર નો નીકળતા. પપ્પા બેટાને કહે બેટા આપણે તો શિયાળામાં નથી નીકળતા, રાજકોટ વાળા છીએ.